નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે હું વાત કરીશ મણકાના વા વિશે. જેમ કે સવારમાં ઉઠતા જ આખું શરીર જકડાઈ જવું, પછી ચાલવામાં તકલીફ પડવી વગેરે, પગમાં ખાલી ચડવી અને ખાસ કરીને શરીરની અંદર વીકનેસ રહેવી, આ બધા મણકાના વાના લક્ષણો હોઈ શકે. જેમ કે વાંકા વળવામાં દુખાવો થવો, વજન ઉપાડવામાં દુખાવો થવો અને ખાવામાં ભૂખ ઓછી લાગવી આવું, અને શરીરની અંદર તાકાત ઓછી થઈ ગઈ એવું લાગે, સહનશક્તિ જેમ કે ઓછી થઈ ગઈ હોય, આ બધું વાના લક્ષણો છે. એ મણકાના એટલે એને એન્કોલોજીસ સ્પોન્ડિલોલિસિસ પણ કહેવાય ડૉક્ટરની ભાષામાં. અને આના સ્પેશિયાલિસ્ટ હોય ડૉક્ટર, જેમ કે રૂમેટોલોજીસ્ટ એટલે કે વાના વિશેષ ડૉક્ટર કહેવાય, જે વાની દવા આપતા હોય અને એ તમને આખો શરીરનું ડાયગ્નોસ કરીને અને તમારી દવા આપે. અને આ દવા લેવાથી તમને રાહત પણ થાય અને આ દવાની તમારે શરીરના રિપોર્ટ કરીને દવા આપવામાં આવે. ખાસ કરીને આ વાને ડૉક્ટર એટલે કે રૂમેટોલોજીસ્ટ કહેવાય, એની પાસે દવા લેવાની હોય છે તમારે. અને દવા લેવાથી ઘણો ફરક પડે છે, તમારો દુખાવો ઓછો થઈ જાય અને શરીર હલનચલન થાય. તો તમારે ખાસ કરીને આમાં વામાં શરીરને પોષક મળે, જેમ કે શરીરની અંદર ચીકાશ શરીર એટલે કે શરીર રહ્યું ને લચીલું રહે, એની માટે ઘી છે, ગોળ છે, તલ છે. શરીરની અંદર કેલ્શિયમ મળે એટલે કે ગોળ છે, પછી આ શું કહેવાય તલ, એના ખાવા. અને ખાસ કરીને શિયાળામાં કસરત કરવી તો શરીર રહ્યું ને તમારું તંદુરસ્ત રહે. તો આગળ આવી માહિતી જાણવા માટે જો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો હું આગળ આવવાના વિડીયો બનાવીશ. થેન્ક યુ. તો જોતા રહો અને લાઈક કરતા રહો. થેન્ક યુ.